દ્વારકાધીશ માગો 20 આપે 30 મારા જય દ્વારકાધીશ. સવારમાં સુરતમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્તીનું, અને આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ. આજે તારીખ છે 19 જુલાઈ 2025, અને આપણે જવા નીકળી ગયા ભગવાનના મંદિરે. ભગવાનને થેન્ક યુ કહેવા. સરસ મજાનું વાતાવરણ છે, લોકોની ચાલ પહલ ચાલુ થઈ ગઈ છે. મંદિરે જતા ત્યાં ભરત પટેલ મળી જશે. કેમ છે પટેલ? મોજે મોજ. હા, જો ટ્રાફિક મંદિરે જવામાં કેટલું ટ્રાફિક નડે. સડસણ રૂપ છે આ સાઈડ મંદિર. સિગ્નલનું કોઈ માનતું નથી. જો પગ્યા મંદિરે. સર્વધર્મ મંદિર. હા, મગની શીંગુ હોય. દર્શન થઈ ગયા. પીપળાના ઝાડની પૂજા, પીપળાના પાણી ચડાવવાનું. વડ છે મોટો બધો. મજાના ભગવાનના દર્શન થઈ ગયા. હા, હવે જોવા મંદિરે જવાનું, અને આટલા બધા ટ્રાફિકમાં રસ્તો ક્રોસ કરીને જો અમારી સોસાયટીમાં એન્ટ્રી કરીએ. મસ્ત મજાના ગુલાબ બહુ બરાબર. જો અમારા કાકા હાલ્યા આવે છે. સીતારામ. હા, પછી જોવા થાય ને બધાને. મંદિરેથી આવી ગયા ઘરે, અને ઘરે ભગવાનના મંદિરમાં દર્શન કરી. અત્યારમાં બનાવવાનું છે સત્તુ. બીજું કાંઈ નથી ખાવાનું. એક મિનિટ બનાવવાનું છે. એની હાટું આપણે આ ડાળિયા લઈ લેવાના. હા, એક વાટકો લઈ લો. આ જે ફોફાવાળા મોળા ડાળિયા આવે ને એ લઈ લીધા છે. અને सत्तू बनाने की रेसिपी हम दे रहे हैं आज. सत्तू બનાવવામાં એ વાટક્યો, આ વાટક્યાનું માપ છે અમારું. એ લઈ લેવાનું અને મિક્સરમાં એનો દળી નાખવાનો. દળાઈ ગયું. આવો પાવડર થઈ જાય, ક્રશ જેવું થઈ જાય. હા, લોટ ન થાય પણ ક્રશ થાય. એમ જાડો લોટ થઈ જાય. હવે એમાં પહેલાં એ દળી નાખ્યા, પછી હવે આમાં ખજૂરની 4 થી 5 પેશી. મોટી પેશ હોય તો 3 નાખવાની, નકર 4 થી 5 નાખી દેવાની. થળિયા કાઢીને અને થળિયા કાઢીને જ હોય ને, તો દાંત પાડી. નહીં, થળિયા કાઢેલો ખજૂર આવે ને તો ઘણા એવો લાવતા હોય. નહીં, એ ન મજા આવે. હા, જો આ ખજૂરના ઝીણા ટુકડા કરીને એમાં નાખીને પછી દળવાનું, પછી પાછું દળી નાખવાનું. એમાં એક કેળું બનાના. વાહ, અત્યારની ફેશન પ્રમાણે બનાના એમાં નાખી દેવાના. આ જે બને સત્તુ, હવે આને મિક્સરમાં પાછો 1-2 આંટા ફેરવી લેવાના. એટલે દળાઈ જાય. હા,
હલાઈ ગયું. હવે એમાં એક વાટક્યો દૂધ નાખી દેવાનું. ગાયનું દૂધ હોય તો વધુ સારું. અંદાજે આપણને એમ લાગે વાટક્યા જેટલી નાખી દેવાની. પાછું એને મિક્સરમાં બે આંટા ફેરવી દઈએ. બની જાય મુશ્કેલ. જો આપણે બધા કેમ પ્રોટીન આવે ને કેળામાં. પ્રોટીન આવે કેલ્શિયમ આવે. એટલે રોજ હવા રોજ ન ભાવે તો અઠવાડિયામાં 2-3 વાર તો આપણે પીએ છીએ. અને શરીરમાં જે કાંઈ દુખાવા થતા હોય કે થવાનો હોય ભવિષ્યમાં એ ન થાય એ આ પ્રોટીનમાં મળી જાય. એટલે જો આપણે આ એક વસ્તુ કરી જાય ભગવાનને ધરીને તુલસી પાને મૂકી દીધું. અને હવે આપણે પ્રસાદી રૂપે આ લઈ લેવાનું છે એક વ્યક્તિ. तो ये है सत्तू बनाने की रेसिपी. आप सब लोग घर पे ये सत्तू बना के रोज सुबह पीने से उसका फायदा बहुत है. मैं हिंदी बोल रहा हूँ. લીમડો રાતી નો વધે એટલો દી નો વધે એટલો રાતી. અને અમે ગાર્ડનમાં લોકો જીમ કરતા હોય તો સત્તુ પી લીધું. સત્તુ પીવાથી સત્તુના અનેક ફાયદા છે. જે આપણા શરીરમાં પ્રોટીન ઘટતું હોય, અત્યારે લોકોને આપણે શાકાહારી લોકોને ઝાઝો ભાગ પ્રોટીન ને B12 ને એવું ઘટતું હોય, તો આ સત્તુ પીવાથી આપણા શરીરમાં જે પ્રોટીન ઘટે એના હિસાબે હાથ પગના દુખાવા થાય, કમરના દુખાવા થાય કે હાડકાં નબળા પડી જાય, એ લોકોને આ સત્તુ બહુ ગુણકારી. અને નાના બાળકોય પીએ કે જે જીમમાં જતા હોય એને જે બહારથી પ્રોટીન આપે દવા રૂપે, એની બદલે આ સત્તુ પી લે તો દવા તો એ નડતર રૂપે રહે, પણ આ નડતર રૂપ ન રહે. એટલે આ પ્રોટીન મળે શરીરને પૂરું. જે મોટી ઉંમરે ઘટપણ દેખાવા મળે, 50 વર્ષ બાદ કરસલું પડી જાય ને દુખાવા થવા મળે, એ આ પ્રોટીન સત્તુ પીવાથી ઘણા બધા ફાયદા મળે. તો તમે લોકો પણ આવી શરૂઆત કરજો જો ઈચ્છા હોય તો. અને એવી કોઈ કિંમત નથી. 40 રૂપિયાના 250 ડાળિયા આવે એક કેળું. જોકે તો જો મિત્રો આપણે બેસી ગયા બાલ્કનીમાં અને જમવાનું તૈયારી હાલે છે. આપણે તો પાલક દાળ અને બ્રાઉન રાઈસ ખાવાના છે, બીજું કાંઈ ખાવાનું નથી. હમણાં બની જાય એટલે જમી લઈએ. અને જો મસ્ત વાતાવરણ છે, રસોઈની બનાસ છે તો એવું છે મિત્રો.